जय द्वारकाधीश ने जय माताजी। मित्रों आज આપણે વાત કરશું કલંજીના પાક વિશે। હવે ખેડૂતોને કલંજીમાં ઘણા બધા અનેક પ્રોબ્લેમ હોય છે। એમાં ખાસ કરી જે ટૂંકમાં સુકારાનો પ્રોબ્લેમ હોય છે વધારે પૂરતો। કલંજીમાં સુકારાનો પ્રશ્ન ખૂબ જ મોટો હોય છે। બીજો પ્રશ્ન હોય છે પીરાશનો, જે ટૂંકમાં વધારે પૂરતું પીરાશ રહેતી હોય છે અને ટૂંકમાં પછી જેને લીધે ટૂંકમાં વૈધ ન થતી હોય, ગ્રોથ ઓછો હોય છે। અને કલંજીની અંદર સુકારાનો પ્રશ્ન મોટો હોય ને મિત્રો, જો ક્યારે સુકારો લાગે ને એનું કોઈ નક્કી ન કહી શકાય। એટલે કલંજીની અંદર વિડીયો અંત સુધી મિત્રો જોયો। ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં। વિડીયો સારા લાગે તો શેર કરજો। કલંજી છે ને, કલંજી આમ તો જ્યારે ટૂંકમાં 1.5 થી 2 મહિનાની કલંજી થાય ને, ત્યાં 60 દિવસની, ત્યાં સુધી એને પિયતની અંદર ખાસ ધ્યાન રાખવું પડે છે। અને પિયત એને થોડાક તણાઈ નાખવા દેવા પડે કે જેથી કરી કલંજીના પાકને જો તમે ઉપર શરૂઆતમાં પિયત આપી દો, ભેજ હોય અને પિયત આપી દો તો કલંજીની અંદર સુકારો જબરદસ્ત આવે છે, પીરાશ અને વૈધ નથી કરતું, ટૂંકમાં ગ્રોથ ન કરો। અને 1.5 થી 2 મહિનાની આસપાસ સમયગાળો થાય, દાખલા તરીકે 40 થી 60 દિવસના સમયગાળાની અંદર પછી કલંજી ટૂંકમાં વધવાનું, ગ્રોથ કરવાનું ચાલુ થતું હોય છે અને એમાં પછી જ ફૂટ વધારે પડે અને ઝાડવું એનું ટૂંકમાં મોટું થતું હોય છે। હવે આની અંદર સુકારા માટેની ઘણા ખેડૂતોએ કદાચ અલગ જે દવાઈઓના ઉપયોગ કરી લીધા હોય તો તમને એક જે એવી પ્રોડક્ટ દેખાડું છું મિત્રો કે જે તમારા સુકારો નથી રોકાતો, તો સુકારો રોકવા માટે, પીરાશ અટકાવવા માટે અને વૈધ અને ગ્રોથ કરવા માટે આ પ્રોડક્ટનો તમારે ઉપયોગ કરવાનો છે। એટલે આપણે સાથી ઠોકીને કહીએ કે તમને જબરદસ્ત રિઝલ્ટ આપશે ને આપશે। પણ તમારે સમજવાનું છે, જો ક્રુમાસીનનો ઉપયોગ કરવાનો, આપણે ક્રુમાસીનની કાયમી માટે ભલામણ કરીએ છીએ, એનું કારણ એક જ છે, ક્રુમાસીન પ્રોડક્ટ એવી છે કે ઇન્ડિયાની પહેલાં વહેલી એવી પ્રોડક્ટ છે મિત્રો કે જે ઉપરથી તમે છંટકાવ કરો ને તો ઝડપી, એટલે કે ટૂંક મિનિટોની અંદર કે જે મૂળિયા સુધી એ દવા ટૂંકમાં પૂગે છે, જેથી કરી આપણે એને રિઝલ્ટ જબરજસ્ત એનું જડે છે। હવે ક્રુમાસીન છે ને પર પંપે 10 ml લેખે પ્રમાણ એનું હોય છે। અને પણ એક ખાસ એ ધ્યાન રાખવાનું, એનું દ્રાવણ જ મિત્રો કરવાનું હોય છે, સીધું પંપની અંદર નહીં નાખવાનું। નેનો ટેકનોલોજીમાં એન્ટીબાયોટિક બેક્ટેરિયલ પ્રોડક્ટ ઓઇલ બેઝ ઉપર બનાવેલી હોય છે। એટલે આપણે એને દાખલા તરીકે 10 લીટર પાણી લઈ અને 100 ml નાખીને 10 પંપનું દ્રાવણ કરીને અને સતત એને 1 મિનિટ માટે હલાવી પછી એનો યુઝ કરવાનો હોય છે। આ ખાસ ધ્યાન રાખવાનું હોય છે। ભેગું મેટાલક્ષી 35% પાવડર જે 25 થી 30 ગ્રામ લેખે ઉપયોગ કરવાનો હોય છે। અને એના ભેગું જીરા જમ્પર પ્લસ અને એટમ પાવર, સ્ટેપ બાય સ્ટેપ આ બધેના હું ફોટા નાખું છું, એટલે તમે જોઈ લ્યો। હવે ક્રુમાસીન અને જીરા જમ્પર ને એટમ પાવર, આમ જો કે જનરલી ડોઝ આખો તમારે બનાવવો હોય, જીરા ભાઈ જે ક્રુમાસીન છે એ ક્રુમાસીન તમારે મેળવવી હોય, ઘણા વિસ્તારની અંદર નથી મળતી, એટલે ક્રુમાસીન થોડાક જ વિસ્તારની અંદર જડે છે, 3-4 ઠેકાણે જ। એટલે આમાં હું નંબર નાખું છું એગ્રોવાળા ભાઈના, વધારે માહિતી એની પાસેથી લઈ લેવી। જીરા જમ્પર પ્લસ અને એટમ પાવર બે વસ્તુ એવી છે, જો તમારે સુકારો ન હોય અને પીરાશ હોય અને ગ્રોથ કરવું હોય તો જીરા જમ્પર પ્લસ અને પ્લસ કે જે એટમ પાવર, આ બેયનો છંટકાવ કરવાનો છે, જે તમને સારામાં સારું ગ્રોથ માટે, ગ્રીનરી અને ફૂટ માટે અને ફ્લાવરિંગ સ્ટેજ છે તો ફ્લાવરિંગ સ્ટેજ ઉપર જબરજસ્ત તમને કામ આપશે મિત્રો। બાકી વધારે કોઈને કલંજીમાં કે કોઈ કાંઈ પ્રશ્ન હોય અને બીજા કોઈ અનેક પ્રકારના રોગો હોય તો આમાં મારા નંબર પણ છેલ્લે નાખું છું મિત્રો, ફોન કરી અને વધારે માહિતી લઈ લેવી। એટલે કલંજી વિશે બસ એટલી માહિતી। બાકી કલંજીની અંદર જે ફ્લાવરિંગ બાબતની જે દવા છે, તો ફ્લાવરિંગ બાબતની દવા તમે કોઈ પણ ફેન્ટક પ્લસ છે અથવા તો ફ્લોરિજીન છે, દાખલા તરીકે રૂજુતા છે, આવી જે ટૂંકમાં ગોદરેજનું ડબલ છે, આવી દવા પણ તમે ફ્લાવરિંગ સ્ટેજ ઉપર વાપરી શકો। હવે એની અંદર આપણે ખાતરની વાત કરીએ તો જ્યારે ફ્લાવરિંગ આવ્યા પહેલાં, જ્યારે ટૂંકમાં લાગવાની શરૂઆત હોય એ પહેલાં 1261નો ઉપયોગ તમે કરી શકો। સ્ટાન્ડર્ડ કંપનીમાં સારી કંપનીનું લેવું, ICL છે, મલ્ટીપ્લેક્સ છે, વનિતા છે, એરિસ છે, આવી જે સ્ટાન્ડર્ડ કંપની છે, કોરોમંડલ, એવી સ્ટાન્ડર્ડ કંપનીનું લેવું 1261 ફ્લાવરિંગ આવ્યા પહેલાં। અને ફ્લાવરિંગ આવી ગયા પછી જ્યારે બંધારણ થતું હોય, જ્યારે ટૂંકમાં દાણે સડ્યું હોય ત્યારે 05234નો તમે ઉપયોગ કરી શકો। હવે આમાં મારા નંબર છે મિત્રો, એટલે કોઈને વધારે માહિતી લેવી હોય તો ગમે ત્યારે ફોન કરી અને માહિતી લઈ શકો। એક બપોર વિસારાના સમયગાળે તમે ફોન મિત્રો ખાસ કરી ન કરતા, કેમ કે હું અહીંયા ખેતી કરું છું, ખેડૂત છું, એટલે આપણે ક્યારેક આરામ કરવો હોય, એટલે કહેવાનો મતલબ એવો છે કે આપણે જવાબ બધા ખેડૂતોને વ્યવસ્થિત દેતા જ હોઈએ છીએ।
એટલે ફોન તમારે સમય પ્રમાણે મિત્રો કરજો. આ ખાસ ધ્યાન રાખજો. અવનવા વિડીયો જોતા રહેજો મિત્રો. જય જવાન જય કિસાન.